સ્વભાવ ક્યારે ખબર પડે? વધારે સમય સાથે રહીએ ત્યારે સ્વભાવ ખબર પડે. ભગવાનનો સ્વભાવ કેવો? तापत्रय विनाशाय। तापत्रय विनाशाय का अर्थ होता है 3 प्रकार के ताप है, आदि, व्याधि और उपाधि। आदि अभाव से उत्पन्न होने वाले दुख, बीजानी पासे छे ने मारी पासे नथी, आ आदि दुख कहेवाय। व्याधि शारीरिक पीड़ा ये व्याधि छे, अने उपाधि पोते कोई रोंग डिसिजन लईए અને એ ખોટા નિર્ણયના કારણે ક્રિએટ થતી તકલીફ, એનું નામ ઉપાધિ છે। तापत्रय विनाशाय, ये आदि, व्याधि और उपाधि, उसमें से मुक्त करना उनका सहज स्वभाव है। दरियाना किनारे जइए, पग न पण पलाळवा होय पण बीच पर जता होइए, त्यां एक मोटું મોજું આવે અને તમને પલાળીને જતું રહે। આ શ્રીમદ ભાગવતની કથા અને પ્રભુ એ કરુણા નિધિ, એ કૃપા સાગર છે। કોઈ મને કમને, કોઈ વ્યવહાર સાચવવા, કોઈ એમને કોઈ જોવા, કોઈ ગમે તે રીતે ને એક વખત કથા મંડપમાં પ્રવેશ કરે એટલે એમની કૃપાનો સ્પર્શ તમને થાય ને થાય જ। તાપત્રય વિનાશાય, ભક્તને આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરવા એ ભગવાનનો સ્વભાવ છે। પુષ્ટિ માર્ગમાં પ્રભુ પાસે કંઈ માગી શકાતું નથી, અને એટલા માટે કીધું છે કે હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી। કવિ ઉમાશંકર જોશી મને યાદ આવે। કવિ ઉમાશંકર જોશી પણ કહે છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું હવે નથી માગવું। 3 વાના મુજને મળ્યા, સારું હૈયું આપ્યું, સારું હૃદય આપ્યું, સારું મસ્તક આપ્યું, સારા હાથ આપ્યા, કેટલી બધી કૃપા કરી છે પ્રભુએ।